જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું લસણિયા બટેટા ભૂંગળા અને તેની સાથે પાણીની ચટણી અને લીલી આંબલીની ચટણી. તમે વિચારતા હશો કે પાણીની ચટણી એટલે કેવી ચટણી, પણ બહુ જ સરસ બનીને તૈયાર થાય છે આ ચટણી. અને લીલી આંબલી તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે આમાં લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મારી પાસે લીલી આંબલી હતી એટલે મેં લીલી આંબલીની ચટણી તૈયાર કરી છે. અને પાણીની ચટણી તો બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. અને એકવાર તમે આ બટેટા ભૂંગળા ઘરે બનાવશો ને તો ક્યારેય બહાર નહીં ખાવ. તો અહીંયા આપણે 7 થી 8 નંગ બટેટા લઈ લીધા છે. તેને આપણે આવી રીતે કટ કરી લઈશું. તમારી આગળ નાની બટેટી હોય તો તમે એ પણ લઈ શકો છો. મારી આગળ અત્યારે અવેલેબલ નથી એટલે મેં આવી રીતના મોટા બટેટા લીધા છે. તેને આવા નાના પીસમાં કટ કરી લીધા છે. અહીંયા આપણે કુકરમાં 2 ગ્લાસ પાણી એડ કરીશું. તેમાં કટ કરેલા બટેટા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ઢાંકણ બંધ કરી 2 વિસલ કરી લઈશું. આપણે 2 જ વિસલ કરવાની છે. જો વધારે વિસલ કરીશું તો બટેટા છે રાબી જશે, એટલા માટે આપણે 2 જ વિસલ કરવાની છે. અહીંયા આપણે ખાંડણીમાં 10 થી 15 લસણની કળી એડ કરીશું. તેને અધકચરું ખાંડી લેવાનું છે. અહીંયા આપણે લસણ છે એ અધકચરું ખંડાઈ ગયું છે. તેમાં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. સારી રીતે તેની પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા આપણી લસણ અને મરચાંની પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક વાટકામાં એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. 2 ચમચી પાણી એડ કરીશું. સારી રીતે પેસ્ટને મિક્સ કરી દેવાની છે આપણે. અહીંયા આપણી પેસ્ટ છે એ પણ તૈયાર થઈ ગઈ છે. બટેટા છે એ બફાઈ ગયા છે. તેની છાલ પણ કાઢી લીધી છે. હવે આપણે બટેટાનો વઘાર કરવા માટે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી. તેમાં 2 ચમચી તેલ એડ કરીશું. ચપટી હળદર એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર આપણે નથી કરવાનું. જો હાઈ ફ્લેમ ઉપર કરીશું તો આપણી જે મરચાંની પેસ્ટ છે એ બળી જશે અને તમને વચ્ચે એવું લાગે તો તમે ગેસ પણ બંધ કરી શકો છો. હવે આપણે આમાં પેસ્ટ છે એડ કરી દઈશું. હવે આપણે આ પેસ્ટને સારી રીતે કૂક કરવાની છે. હવે આપણે આમાં 1 ચમચી પાણી એડ કરીશું. પાણી એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ ગ્રેવીને કૂક કરી લેવાની છે. સતત આપણે આવી રીતે મિક્સ કરતું જ રહેવાનું છે, જેનાથી ગ્રેવી છે એ નીચે બેસે નહીં. ધીરે ધીરે ગ્રેવીમાંથી તેલ છે એ છૂટું પડવા લાગશે. તેલ છૂટું પડી જાય એટલે આપણે આમાં બટેટા એડ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બટેટા એડ કરી દઈશું. બટેટાને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા બટેટા છે એકદમ સરસ કલરફુલ બન્યા છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈશું. અહીંયા આપણા બટેટા છે એ તૈયાર થઈ ગયા છે. હવે આપણે લીલી આંબલીની ચટણી તૈયાર કરી લઈશું. અહીંયા આપણે લીલી આંબલી લઈ લીધી છે. તમને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે. કેટલી સરસ લીલી આંબલી છે. તો આપણે લીલી આંબલીને આવી રીતે કટ કરી લઈશું અને વચ્ચેનો જે બીજનો ભાગ છે તે કાઢી લેવાનો છે. આંબલીઓ છે તે આપણે આવી રીતે કાઢી લેવાનો છે, કેમ કે આંબલિયાનો ભાગ છે એ બહુ ધૂરો લાગે એટલે આપણે એને કાઢી જ લેવાનો છે. આવી રીતે આપણે બધા જ બીજ કાઢી લઈશું. અહીંયા મેં 2 લીલી આંબલીના કાતરા લઈ લીધા છે. તેમાં લીલા ધાણા એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. 7 થી 8 લસણની કળી એડ કરીશું. અહીંયા આપણે 2 લીલા મરચાં લઈ લીધા છે. મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો એડ કરીશું અને આ બધું જ આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી ખાંડ એડ કરીશું. 2 ચમચી પાણી એડ કરી અને સારી રીતે તેને ક્રશ કરી લઈશું. તો આવી રીતની ચટણી છે એ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ કલરફુલ બનીને તૈયાર થઈ છે.
હવે આપણે જે પાણીની ચટણી છે એ તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે એક નાની તપેલીમાં 1 વાટકો પાણી એડ કરીશું. તમારે જેટલી બનાવવી હોય એટલી ક્વોન્ટિટી રાખી શકો છો. તેમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં 1 ચમચી જલજીરા એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાનો છે. તમને જેટલું ખાટું પસંદ હોય એટલો લીંબુનો રસ એડ કરી શકો છો. અહીંયા મેં લીંબુનું 1 ફાડું એડ કર્યું છે. તો સારી રીતે ચટણીને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા બટેટા છે એ પણ રેડી છે. તેને આપણે એક ડીશમાં લઈ લઈશું. ઉપરથી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું અને જે લીલી ચટણી તૈયાર કરી છે તે એડ કરીશું. હવે આપણે જે પાણીની ચટણી તૈયાર કરી છે તે એડ કરીશું. સાથે ભૂંગળા રાખી દઈશું. તો અહીંયા રેડી છે બહુ જ સરસ અને ટેસ્ટી એવા લસણિયા બટેટા ભૂંગળા. તમે એકવાર બનાવશો તો વારંવાર આ રીત સાથે જ બનાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે વિડીયો કેવો લાગ્યો.